લવ જિહાદના આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થયા છે। શહેબાઝે અનેક મહિલાઓને છેતરી છે। રેલવે પોલીસ 3 રાજ્યમાં તપાસ કરી રહી છે। બેંક એકાઉન્ટમાં 2 મહિલાના ટ્રાન્ઝેક્શન્સ પણ મળ્યા છે। હર્ષિત જાદોણ નામના ઈસમે ભરતપુરમાં ફરિયાદ નોંધાવી છે। હર્ષિતના નામે શહેબાઝે નકલી દસ્તાવેજ બનાવ્યા હતા અને બનાવટી દસ્તાવેજ મામલે 2 લોકોની પૂછપરછ ચાલુ છે। પોલીસે અલીગઢમાં વધુ પુરાવા ભેગા કરવા તપાસ કરી છે। જે રીતે આપણે 2-3 દિવસ પહેલાં આપની સાથે વાત થઈ હતી અને એમાં બધી વિગતો જે છે આપની સામે શેર કરવામાં આવેલી હતી। એના પછી નામદાર કોર્ટની સામે તપાસમાં હજુ ઓર ઊંડાણપૂર્વક તપાસ કરવાની આવશ્યકતા હતી। એટલા માટે ફરીથી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના વધારે રિમાન્ડ મળ્યા। એના આધારે અમારી અત્યારે 3 ટીમો છે જે અમને અલગ અલગ રાજ્યોમાં મોકલેલી છે। એક જમ્મુ કાશ્મીર મોકલી છે જ્યાંથી એમને પોતાનું સિમ કાર્ડ લીધું હતું। બીજી ભરતપુર રાજસ્થાનમાં એક ટીમ મોકલી છે જ્યાંથી એ આધાર કાર્ડની જે વિગત છે એ સામે આવી હતી। અને ત્રીજું અલીગઢમાં ફરીથી એક વખત ટીમ મોકલેલી છે જેમાં ઓર વધારાના પુરાવાઓ ભેગા કરવા માટે ટીમ ત્યાં ગયેલી છે। જેમનું આધાર કાર્ડ યુઝ કરવામાં આવ્યું હતું એ વ્યક્તિ પણ હવે શોધી લીધું છે અને એમને ગઈકાલે અમારી સમક્ષ એક ફરિયાદ આપી છે। ફરિયાદના આધારે એમના વિરુદ્ધમાં એક વધારાનો ગુનો ગઈકાલે રાતે દાખલ કરવામાં આવ્યું છે। એને હવે આગળ તપાસ માટે ભરતપુર મોકલવામાં આવશે। જે ફરિયાદી છે એ ફરિયાદીના કહેવા પ્રમાણે એમનું ઓરિજિનલ આધાર કાર્ડની ફોટોકોપી જે છે એ ક્યાંક ગુમ થઈ ગઈ હતી, પરંતુ ફોટોકોપી હતી એટલા માટે એને કોઈ જગ્યા મિસિંગ કમ્પ્લેન દર્જ કરાવેલી હતી નહીં। અને એ જ ફોટોકોપી જે છે એ આરોપીની હાથમાં આવી અને એમને એ ફોટોકોપીના આધારે પછી બધા ગુનાઓ જે છે આચરવાનું ચાલુ કર્યું। એમાં જે સિમ કાર્ડની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાંથી એમને જે સિમ કાર્ડ લીધું હતું એ સિમ કાર્ડ જેમને આપ્યું હતું એ વ્યક્તિઓના સ્ટેટમેન્ટ અમે લીધા છે। સાથે સાથે જે અલીગઢમાં એ આરોપી શરૂઆતમાં અમને ગેરમાર્ગે દોરતું હતું એમની પાસેથી એક લેપટોપની વિગત સામે આવી હતી। જે લેપટોપમાં એ પોતે સ્ટેટમેન્ટમાં જણાવતો હતો કે આ લેપટોપ તૂટી ગયું છે અને મેં ભંગારમાં આપી દીધું છે। એ લેપટોપ પણ કબજે કરવામાં આવ્યું છે એટલે એની વધારાની હવે તપાસ FSLના આધારે પણ હાથ ધરવામાં આવશે। સાથે સાથે જે shaadi.com પાસેથી વિગતો આવી છે એ વિગતો પણ ચોંકાવનારી છે, કેમ કે એમને લગભગ પોતાની મેળે અને જે સામેથી કોઈ મહિલાઓ એમના આઈડીને જોઈને સંપર્ક કર્યા હોય એટલા ટોટલ જે ફિઝિકલ કોઈની સાથે સંપર્કમાં હતું એ પ્રમાણે તો મેં જે રીતે આપને કીધું હતું 15 જેટલી મહિલાઓના સતત સંપર્કમાં હતો, પરંતુ વર્ચ્યુઅલી લગભગ 100 જેટલા મહિલાની સાથે એમને પોતાના shaadi.comના જે આઈડી છે એમની સાથે શેર કરેલા હતા અને